નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. અંજાર રાજ્યના વહીવટના પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતના ઉકેલની ઝડપ વધે તે માટે નગરપાલિકા કક્ષાએ 11મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે તારીખ 13/6/2026 સોમવારના વોર્ડ નંબર 1, 2, 3, 4, 5 અને તારીખ 18/3/2026 બુધવારના રોજ વોર્ડ નંબર 6 થી 9ના રહેવાસીઓ માટે સેવા સેતુ કાર્યક્રમ અંજાર નગરપાલિકાના મુખ્ય સભાખંડ ખાતે અંજાર નગરપાલિકાના વહીવટદાર તે નાયબ કલેક્ટર સુરેશભાઈ ચૌધરી સાહેબના અધ્યક્ષતામાં યોજાશે, જેમાં સવારે 9 થી 2 વાગ્યા સુધી અરજદારોની અરજીઓ સ્વીકારવામાં આવશે. આ સિવાય સેવા સેતુ કેમ્પસમાં ટેક્સને લગતી તમામ પ્રકારની કામગીરી, જન્મ મરણ દાખલા અન્વયની કામગીરી, શોપ લાયસન્સ વ્યવસાય વેરા અંગેની કામગીરી, બેન્કેબલ યોજના અંતર્ગતની કામગીરી, આધાર કાર્ડની કામગીરી, પ્રધાનમંત્રી શ્રી જનધન યોજના અંગેની રજૂઆતો, રોડ લાઇટ, પાણી પુરવઠા સંબંધિત જાહેર આરોગ્ય અને ડ્રેનેજ શાખાને લગતી અરજીઓની કામગીરી તેમજ લગ્ન નોંધણી અંગે આવતી અરજીઓની કામગીરી બાબતે જે રજૂઆતો કરવામાં આવશે તેનું સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે. ઉપરોક્ત તમામ બાબતે સંબંધિત શહેરીજનોને રજૂઆત કરવા ઉપસ્થિત રહેતા ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરિયાએ એક યાદીમાં જણાવ્યું છે. આ સેવા સેતુ કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરિયા અને કચેરી અધિક્ષક શ્રી રશ્મિભાઈ વિંડી અને શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ જેમત ઉઠાવી રહ્યા છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.